હું છું આપની સાથે ઇકબાલ શાહ। આજે પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના મોરપા ગામે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। ત્યાં મોરપિયા વીર દાદાનું મહાયજ્ઞ યોજાયું હતું। ત્યાં આગળ ભક્તોની બહુ મોટી ભીડ જામી હતી અને આપ જોઈ શકો છો કે મહાયજ્ઞ ચાલુ છે અને અહીંયા જે લોકો આ બહાર ગામથી અને લોકો આવેલા છે એ દરેક લોકોને જમવાની, પાણી પીવાની દરેક સુવિધાઓ અહીંયા લોકો દ્વારા, જે લોકો અહીંયા દાન આપે છે એ લોકોના અને ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું છે। તો આ મહાયજ્ઞની અંદર દર વર્ષે સિદ્ધપુરના બ્રાહ્મણ શાસ્ત્રીઓ અહીંયા આવેલા છે, જે લોકો યજ્ઞ કરી રહ્યા છે। તે ઉપરાંત અહીંયા લોકો બહુ ભારે ભીડમાં ઉપસ્થિત થયેલા છે। એમનું જમવાનું બધો આયોજન પણ સારી રીતે કરવામાં આવ્યું છે। આ મંદિરની અંદર દર વર્ષે યજ્ઞ યોજાય છે। આ 11મો યજ્ઞ છે। તો આ મહાચંડી યજ્ઞની અંદર ખૂબ મોટી સંખ્યામાં લોકો ગામડેથી પધારેલા છે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ। સ્ટાર્ટ। જય મોરપિયા વીર મહારાજ। વાગડોદ તાલુકાનું પાટણના નજીક આવેલું મોરપા ગામ છે। આ મોરપા ગામમાં મોરપિયા વીર મહારાજ વર્ષોથી વિરાજમાન છે। આ વીર મહારાજ ગાયોના અને હિન્દુ સનાતન ધર્મની રક્ષાર્થે પોતાની વીરગતિ પામેલા એવા પરમાત્મા સ્વરૂપ મોરપિયા વીર મહારાજ સમસ્ત ભક્તોની મનોકામના પૂર્ણ કરનારા છે। એવા મોરપિયા વીર મહારાજની મહાસુદ પૂનમ, માઘી પૂનમના દિવસે અહીંયા એમનો શિખર પ્રાણ પ્રતિષ્ઠા થયેલી છે। એના અર્થે હર સાલ અહીંયા નવચંડી મહાયજ્ઞનું આયોજન થાય છે। મોરપિયા વીર બાપાના દેશ વિદેશ સમસ્ત ગુજરાતમાં એમના ભક્તો પથરાયેલા છે। સમસ્ત ભક્તોની ખૂબ જ આસ્થા આ મોરપિયા વીર મહારાજમાં રહેલી છે। આ મોરપિયા વીર મહારાજના નવચંડી યજ્ઞમાં દર વખતે 5 બ્રાહ્મણો 5 પાટલા યજમાનોના થાય છે અને મોટો જમણવાર થાય છે। અનન્ય ભક્તો અહીંયા ઓછામાં ઓછા 10 થી 15,000 ઉપર એવા ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉભરાય છે અને સમસ્ત મોરપિયા વીર બાપાના ભક્તિના એવા દાતાઓ જે છે એ દાતાઓ દ્વારા અહીંયા ચા પાણીથી લઈ અને જમણવાર સુધી મિનરલ વોટરના દાતા પણ અહીંયા બને છે। મોરપિયા વીર મહારાજના ભક્તો તે દેશ વિદેશમાંથી પણ પોતે ના આવી શકે તો પણ બાપાની ભક્તિથી પોતે અહીંયા દાન પુણ્ય લખાવે છે અને આ મોરપિયા વીર મહારાજનું આજે 11મું વર્ષ પાટોત્સવ નિમિત્તે અહીંયા ઉજવાઈ રહેલું છે અને સમસ્ત ભક્તો તન મન ધન અને ભક્તિ ઉલ્લાસથી આનંદથી બાપાના દર્શન કરી અને પ્રસાદ લે છે। નવચંડી યજ્ઞના અને મોરપિયા વીર બાપાના પ્રત્યક્ષ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। બોલો શ્રી મોરપિયા વીર મહારાજ। મહારાજ, આપનો પરિચય આપો અને આપણે આ મંદિર પરિસરની અંદર તમારો શું છે? અહીંયા હું પોતે આ શાસ્ત્રી આશીષ કુમાર રમણલાલ દવે આ નવચંડી મહાયજ્ઞનો આચાર્ય છું અને મારી સાથે મારી 11 બ્રાહ્મણોની ટીમ પણ છે। આ મોરપિયા વીર બાપાની શિખર પ્રતિષ્ઠા મારા હસ્તે થયેલી છે અને જે દિવસથી આ મોરપિયા વીર બાપાની પ્રાણ પ્રતિષ્ઠા શિખરની થઈ છે એ દિવસથી આ મોરપા ગામ તમામ દેશ વિદેશમાં રહેલા સમસ્ત ભક્તોના દરેક મનોરથ પરિપૂર્ણ થાય છે અને હું અહીંયા આ ગામના અને મોરપિયા વીર બાપાની ભક્તિ સાથે સદાય સંકળાયેલો છું। તો હર વર્ષે મારા હસ્તગત આચાર્ય પદે આ નવચંડી મહાયજ્ઞનું આયોજન થાય છે। ઓકે। સ્ટાર્ટ। ઓકે। મોરપા ગામે સરસ્વતી તાલુકાનું મોરપા ગામ બાગોદની અંદરની સાઈડમાં આવે છે। મોરપા ગામની અંદર આજે 11મો વીર મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ અમે ઉજવીએ। ગામની અંદર બહુ વ્યવસ્થા સરસ કરી છે। શ્રદ્ધાળુઓને કોઈ પણ તકલીફ પડે એવું ન પડે એવું આયોજન કરેલું છે। ગામના સરપંચ અને ગામના તમામ આગેવાનોએ
ખૂબ સાથ અને સહકાર છે. વહીવટકર્તાઓનો પણ કોઈ દખલગીરી નથી. અમે સારો એવો શેડ મંદિરની અંદર બનાવી દીધો છે, ધર્મશાળાની અંદર, જેથી અમારે કોઈ કથા કે એવું આયોજન કરવું હોય તો પણ અમે કરી શકીએ. અત્યારે હાલ જમણવારની વ્યવસ્થા પણ બહુ સરસ રીતે કરી છે. અને દર વર્ષે અમે જ્યાં સુધી અમારાથી બને અથવા તો વીર મહારાજની કૃપા હશે ત્યાં સુધી અમે આ રીતે કરે જવાનું અમારું આયોજન છે. અને ગામની અંદર ખૂબ સહકાર, યુવાન ધન પણ સારી રીતે કામ કરે છે. કથાઓનું આયોજન કરી છે તે યુવાન ધન વધારે હોય છે. એ પ્રમાણે બહુ ગામની ઉન્નતિ છે અને ગામના બધા પાદરદેવોની અમારા પર કૃપા થઈ એવું લાગે છે. ધન્યવાદ. સેવા કાર્યની અંદર અમે આ બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે. લગભગ 40 ઇન્ડિવિજ્યુઅલો છે. સેવા કાર્ય બી આ સંસ્થા બહુ કરી રહી છે. જે બને અમે એના હેતુથી આ મેઇન કાર્ડ પીએ છે અમારા યજ્ઞ. તમારો પરિચય આપો ને. હર્ષદ ઠક્કર, મોરપા. સુખદેવભાઈ બ્રહ્મભટ્ટ, મોરપા. સરપંચ મગનભાઈ વીરાભાઈ દેસાઈ એટલા.
બોલ અગ્નિ મુરબ્બિયા હા અલા ગૌરવભાઈ તમે અહીંયા ડોક્ટરમાં છો? હા ભાઈ ડોક્ટરમાં અહીં અમને પહેલા ના હાલ નહીં બ્લડ કેમ્પમાં બીજો હોય हम आप पानी में रख લાગે તમારું બોલો બોલો જમીન જાઓ હવે આયા છીએ તો અમે ટ્રાફિક જંગલ ટ્રાફિક શું વાત કરો હું આવું મહાદેવનું હોય ને તારે હું તમને કહીશ મહાદેવની હજી પ્રતિષ્ઠા આ મને કહી દેવાનું મહિના કેડા આવશે હા
Suplido Bodhibo Kapati Maisa Arpila Dela Devela Viyana Medana Diva Maharaja Ki Jai મહાપૂજા નો અભિષેક કર્યો. પાણીના વડિયામાં બિહાર દો, પછી બધાને ચાલના કરાવો, ચોખા ચડાવો, ફૂલ ચડાવો અને સૌભાગ્ય દ્રવ્ય અર્પણ કરો. એમના ગોપાલદાદા નવડાવરાઈ દેજો, ત્યાં પેલા એમને નવડાવી દો ને. ઓમ ભર્ગોલા મોરપ્યા વિરાય નમો નમઃ. ગંગા સિંધુ સરસ્વતી જયમુના ગોદાવરી નર્મદા કાવેરી જરયુ મહેન્દ્ર નયા જળબળવતી વેદિકા ભગવાનને ચાલના કરો. અહીંયા વસ્ત્રો આપેલા છે, ચાલના કરો. દરેક ચંદનમાં પાણી ના આવે લેજો. ચોખા ચડાય પછી હાથમાં ચોખા પકડી રાખો. અજ્ઞતા ધવલાદ્રે ના કુંભ ભક્તા ભગવાનને પછી ચોખા ચડાવવાના. ફૂલ પકડી રાખો. હાથની અંદર સુવાલ્યા નિર્ગંધી માલા પ્યારી દેવાય પ્રભુ. ફૂલ તબેલા ઘરવાળા લાલો ચડાવવા. પછી અબીલ ગુલાલ કંકુ અવતાર સિંદૂર બંને જણા ચડાવો. અબીલ આયુષો વૃત્તિ ગુલાલ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.